ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત એસટી ડેપો અને વર્કશોપનું ભવ્ય લોકાર્પણ વડોદરા જિલ્લામાં સાવલીમાં રાજ્ય મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન નામદાર સહિત રાજ્ય અને જિલ્લા સ્તરના અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, એસટી વિભાગના કર્મચારીઓ અને ગ્રામીણ આગેવાનો હાજર રહ્યા હતા। આ નવી સગવડ ગ્રામ્ય વિકાસ અને પરિવહન સુવિધામાં નોંધપાત્ર સુધારો લાવશે અને ડેપો સ્થાનિક વતનવાસીઓ માટે સુવિધા અને વિકાસનો નવો દ્વાર ખોલશે। સાવલી નગર ખાતે સાવલી તાલુકો, ડેસર તાલુકો, તમામ તાલુકાના ગ્રામજનો ખૂબ ઉત્સાહી, આનંદિત અને ખૂબ હર્ષના લાગણી અનુભવે છે। 20 વર્ષથી જે ડેપો બંધ હાલતમાં પડ્યો હતો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં આપણા તમામ લોકોની લાગણી અને માગણીને માન આપી અને 20 વર્ષ બાદ આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરવા માટે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આજના દિવસને હું ખૂબ ઐતિહાસિક દિવસ કહું છું કે સાવલી અને ડેસરમાં 2 પિકઅપ સ્ટેન્ડ, બંનેને એક પિકઅપ સ્ટેન્ડ આપ્યા બાદ પણ સરકારે આપણી યોગ્ય માગણીને ધ્યાનમાં રાખીને આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરાવ્યું છે। ત્યારે હું સાવલી, ડેસર, સાવલી નગરના તમામ નાગરિકો વતી, મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો વતી હું એમનો આભાર માનું છું। આજે મા જગદંબાના દર્શન અર્થે સાવલીથી એક નવો રૂટ સાવલી અંબાજીનો પણ ચાલુ થાય છે, ત્યારે તમામ શ્રદ્ધાળુઓનો આનો લાભ પણ રોજ મળતો રહેશે અને મા જગદંબાની અને પરમ પૂજ્ય સ્વામીજીની ભોળેનાથની અસીમ કૃપા સદાય અમારા સાવલી નગર, સાવલી તાલુકો અને ડેસર તાલુકા પર રહે એવી હું પ્રાર્થના કરું છું। ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા વિસ્તારમાં એક મોરનું પીછું નવું ઉમેરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર। વંદે માતરમ, ભારત માતા કી। આ ડેપો કાર્યરત થવાથી અન્ય રૂટ કે લાંબા રૂટની બસોની સુવિધા સાવલીની જનતાને મળશે? હવે અહીં આગળથી અત્યાર સુધી 126 રૂટ ચાલુ છે। અત્યાર સુધી અન્ય ડેપોનું એનું સંચાલન કરતા હતા, હવે સાવલી ડેપો જ આનું સંચાલન કરશે અને સાવલી પેટા વિસ્તારમાં વહેંચેલો તાલુકો છે। સાવલી અને ડેસર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે। વિદ્યાર્થીઓને ખાસ કરીને અને અપડાઉન કરતા દરેક નાગરિકોને બસની સુવિધાની ખૂબ જરૂર હોય છે, ત્યારે એની નિયમિતતા જળવાશે। કોઈ પણ પ્રશ્ન માટે એમને દૂર બીજી જગ્યાએ જવું નહીં પડે, એનો પ્રશ્નનો હલ અહીં જ થશે અને આ ખૂબ મોટી વાત છે અને આ મોટું નિરાકરણ છે કે જે અત્યારે સાવલીની અંદર આ ડેપો આજે ચાલુ થઈ રહ્યો છે, વર્કશોપ ચાલુ થઈ રહ્યો, ત્યારે હવે પછી સાવલી ડેપોનો મેનેજર આનું સંચાલન કરશે અને તમામ રૂટ અહીંયાથી જ પડવાશે અને તમામ સમસ્યાનો અહીં આગળ અંત આવશે એવું મને ખાતરી છે। ફરી એક વખત ખૂબ ખૂબ આભાર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત સાવલી બસ ડેપો અને વર્કશોપનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી ગાયત્રીબા, ગીતાબેન અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સાવલીના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ અદ્યતન વર્કશોપ સાવલીને નવા નજરાણા રૂપે ભેટ આપ્યું છે। એ બદલ સાવલીના સર્વે નગરજનો, સાવલીના ગ્રામ્ય વિસ્તારના સર્વે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ। આજ રોજ સાવલી મુકામેથી સાવલીથી મા જગતજનની ભવાની મા અંબાના ધામ મા અંબાજી સુધીના બસ રૂટનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે મા જગતજનની ભવાનીના આશીર્વાદ આ વિસ્તાર પર હંમેશા વરસતા રહે। શુભકામનાઓ, શુભેચ્છા વસ્તુ। ભારત માતા કી, વંદે માતરમ।